હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે જેન્સીની સ્કૂલમાં છે ફૂડ ડે. આજે સવારથી હું બધું રેડી કરીને તો મેં આપ્યું છે એને. અને આ જેન્સીની સ્કૂલમાં ફૂડ ડે છે. હવે જેન્સીએ તો એની રીતે એને પાપડી ચાટ રાખી લીધું છે. તમારા જેન્સી બેન ને કેટલું બધું અમે કેટલી બધી રેસીપી શેર કરી છે તો બી ખબર નહીં એને મગજ કરે છે ખબર નહીં બગોઈ ગઈ કે શું તો પાપડી ચાટ રાખી. વધારે નાસ્તામાં આપણે જોવા જઈએ ફાસ્ટ ફૂડમાં તો એના ઘરે હા તો એને પાપડી ચાટ જ બહુ જ ભાવે છે. એટલે એમ કે મમ્મીનું એને મને એન્ડ ટાઈમે કીધું કે મમ્મી મેં આ વસ્તુ રાખી છે. જો એને મને 2 દિવસ પહેલા કીધું હોત તો હું એના કંઈક આઈડિયા આપત કે બેટા એ નહીં આપણે બીજું રાખીએ એમ. પણ ચલો જાતે ડિસિઝન લેતા તો આવડ્યું એને કે ચલો કંઈક બનાવવું એમ. તો એટલે એને પાપડી ચાટ રાખ્યું છે તો મેં સવારથી આજે રેડી કરીને બધું મોકલ્યું છે અને એને શીખવાડીને મોકલી છે કે આજે માનસી કેનની સવારની વહેલી ઉઠીને બધું રેડી કરીને આવ્યું પણ ખબર નહીં એમાં શું કરે છે. ચાટ બનાવતા આવડે છે કે નહીં આવડે? પહેલા આવડશે ને. મેં શીખવાડીને જ મોકલી છે અને એ ઘરે બનાવે છે એટલે આઈડિયા તો છે જ એને કે પહેલું શું કરવાનું એમ. એટલે પછી એ કહે કે મમ્મી હું આટલું લઈને મેં કીધું હા ચાલ હેડ તું તાર જાતે. તો હું મૂકી આવી છું એના સ્કૂલમાં. હવે સ્કૂલમાં એવી એની જાતે કરશે. આપણે જોઈએ તો ખરા કે એને આવડે છે કે નહીં આવડતું. ઘરે તો કરે જ છે પણ હવે બહાર બી એના અનુભવ તો લેવા દો કે કરે કેવું એમ. તો હવે એને જાતે જાતે મેડમ કહેતા હતા એક મેડમ જોડે ઊભા રહેશે છોકરાઓ જોડે. એટલે હવે બધા બહુ જુદું જુદું બનાવીને લાયા છે. તમે દેખ્યા હોય તો પાણીપુરી છે, પાઇનેપલ સેન્ડવીચ છે, કહેતી હતી ખરી કાલે સોડા લાયા હતા, લીંબુ શરબત છે. એક કામ કર હવે છે ને બધા અમુક પેરેન્ટ્સ ગયા છે એટલે હવે છૂટવાની આમ તો પેરેન્ટ્સ છે ને અલાઉડ નથી ને સ્કૂલની અંદર. ફૂડ ડે એટલે ખાલી સ્કૂલ માટે રાખ્યો છે. આ તો ખાલી એ લોકો અમુક પેરેન્ટ્સ ગયા છે એટલે અમુક પેરેન્ટ્સ ગયા છે જોવા માટે કે આપણું છોકરું શું કરે છે એમ. તો અમારા જેન્સી શું કરે છે ને આજે અમારે એનું બતાવું છે તો અમે છે ને એક કામ કરીએ માનસીનો ફોન લઈને સ્કૂલની અંદર મોકલીએ તો હા એવું જ કરવું છે. જઈએ આપણે બસ એનો વિડીયો લઈ આવી ખબર તો પડે. તો જાય સ્કૂલમાં જઈએ જેન્સી બેન શું કરે છે ખબર પડે આપણને કે જેન્સી જાતે બનાવે છે કે કોઈ ટીચર બનાવીને આપે છે ને. જેન્સી સ્કૂલમાં આજે ફન ફેર હતો. જેન્સી બેન શું ખાય છે? જેન્સી શું ખાઉં છું? વડાપાઉં ખાઉં છું. આ સ્ટોલ પર શું હતું? બેલ. એવું વેરી ગુડ. શું હતું આ? પાણીપુરી. ઈનાય બેનના સ્ટોલ ઉપર આજે પાણીપુરી છે. કયો ફ્લેવર છે? રેગ્યુલર, લસણ અને મીઠું. ઓકે સરસ. હા ગુડ જોબ ગુડ જોબ. સ્ટોલમાં શું છે? ઇડલી સાંભાર. તમારા સ્ટોલમાં શું છે? ચના ચાટ એન્ડ પાસ્તા. ઓકે નેત્રા તારા સ્ટોલમાં શું છે આજે? પાવભાજી લાયા હતા. સરસ. પતી ગઈ છે? ઓકે. સ્કૂલ થી આવી ગયા છે. જેન્સી બેન શું કર્યું બોલો સ્કૂલની અંદર? ખાવાનું બનાવ્યું એટલે તૈયાર તો બધું હતું. શું બનાવ્યું છે બોલ? શું લાવી હતી તાર ફ્રેન્ડો? શું લાવી હતી તાર ફ્રેન્ડો? શું લાવી હતી? મારા ફ્રેન્ડો છે ને નેત્રા ભાજી પાવ બનાવ્યા. એવું? કશ્મીરાએ ભીલ પકોડા બનાવ્યા. પછી ત્યાં કૂપન લીધેલી એ લોકોની એટલે ઘરે આવીને ત્યાં ખાધું જ નહીં હે ને? મજા પડી ગઈ આજે તો. આજે પેટ ભરીને આવી છે. અને ઈ ક્રાઇમ ફાધરમાં છે ને ભેલ લીધી છે. એવું? તમારે જેન્સી બેન ને છે ને એક રીલ્સ બનાવી છે. કઈ બેટા બનાવી છે? હવા હવા અને ધુરંધર ની હે ને? તમારા જેન્સી બેન એવા રીલ્સ બનાવીએ. ચલ આવી જા ચલ. જેન્સી બેન તો આવી ગયા ઘરે ફાઇનલી. પણ હવે કાયનભાઈનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે કાયમ લેવા જઈએ છીએ. હો ને લેવા માટે તો જો કેટલા બધા. જેન્સી તૈયાર થઈ ગઈ, પેલી આગળ, હું તૈયાર થઈ ગઈ. બાય. હું આવું છું. હો બાય વાળા. ચલો કાયમ લેવા જઈએ. કામ બૂમ પાડ આવી.
કાઉન બૂમ પર કાઉન બૂમ પર કાઉન કાઉ જો રમવા ફરી વળે તું કાઉન લેવા આવી છું કે રમવા આવી છું બેટા એવું મજા પડી ગઈ હે બેને જોજે બેટા એ પડે ના અલ ઈકા કલા ચોકલો ભાઈ રાવી છે ને અમારી જોડે કાયનને અમે જ્યારે બી લેવા આવીએ ને ત્યારે અમારે પાછળ પડે કેમ કે એક વખત એને હિંચકા બતાવી દીધા છે તો હિંચકા ખાવા જો કેટલા ફાસ્ટ ખાય છે હે ધીમે બેટા ધીમે 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 ગબડી જાય છોકરું કયું કયું હવે બેટા કયું હવે આપણે સર્કલમાં બેસીએ ઓકે સર્કલમાં બેસો બેસો હેડો અને બીજા બેઠા હા દીદી કોનો કાઉન લેવા નહીં જવાનું ચલો ચલો તો હું કાઉન લઈ આવું તમે લોકો રમો કાઉન લઈને આવું હો ને તમે લોકો રમો આવી જજો કાયન તું રમતો નહીં તો અહીં રમવાનું છે તારે ઊભો રહેજો હા આઈ જા અલ્લા ચલો ઓ તમાર બેન તો મજા પડી ગઈ છે ચલો ઘરે ના ઘરે ચલો બેટા ટાઈમ ઓવર હું જાઉં છું મૂકી દઈશ હું તને મૂકીને જતી રહું છું હા એને બીક લાગે છે ખોખા જેવું છે ને એટલે ગોળ ગોળ છે ને એટલે ચાલો ચાલ બેટા બે વાર ની એક જ વાર પપ્પા બોલાવે જો એ ઉભા ઉભી રે તને રમવા લાવી છું એ કાયન આયો વેરી જા પપ્પા બોલાવે જા પપ્પા એ ઉભા જા જલ્દી જા ચલો શું થયું કેમ દોડતા આયા કૂતરું જોઈને દોડ્યા એમ કોને એ આજા અહીંયા આવી જા જેની ઊંચી કર લે એને બેટા અને 52 થઈ ગઈ છે અને અહીં ગાડી જો અમારે આવી ને જેન્સી શું કરે છે જેન્સી પડશે તો કરો છો 3 2 કરીને તમે કયું પપ્પા બોલાવે એ જમ્પ તો રમવામાં ફૂલ બીજી છે શું હાથી દીદી કરી આવ ચાલ કાલે બીચ છે એટલે મારા પપ્પા લયા શક્કરિયા તો છે કેટલા મોટા છે માનસી તો બીજના દિવસે માનસી શક્કરિયા બટાકા જ અમે ખાતા હતા એટલે પપ્પાને મેં કીધું કાલે શક્કરિયા બટાકા ખાવા છે એટલે તમે લેતા આવજો તો કાલે છે મહાસુદ બીચ અમારા શોભાયાત્રા છે કાલે શોભાયાત્રામાં જઈશું માનસીએ શું બનાવ્યું છે ફ્રેન્ચ ફ્રાય બનાવી છે માનસી પોટેટો શાક બનાવ્યું છે આજે પોટેટો ચિપ્સ કે ને એની સબ્જી બનાવી અને મારા નવું લાય માર્કેટમાં અને મારું કુકર છે ને ખબર નહીં શું થયું છે ને તો જો ચાલુ થઈ ગયું હેરાન કરવાનું હવે એને હરખું કરો અને દાળ એક સાઈડ ઉકળે છે આજે જમવાનું થઈ ગયું છે મોડું એટલે અમારા બંટીભાઈએ ખાઈ લીધું બંટીભાઈ શું ખાધું તમે દાળનો રોટલી ખાઈ લીધી જો અમારા બંટીભાઈનો ટાઈમ એટલે ટાઈમ છે અને ટાઈમ ચૂકવો ના જોઈએ હું માનસી બજારમાં ગયા તો મોડું થઈ ગયું તો જો જમી લીધું ઓ ભાઈ તું જઈ તઈ ઢોલકા નહીં બનાવતો ફરું ના કુકરની ખાસિયત છે જે દિવસે મોડું થઈ ગયું હોય ને અમારે એ જ દિવસે કુકર છે ને આમ સુમ હવાઓ કાઢે હવે એને કેટલું કર્યું તોય ખબર નહીં એને
ખબર પડી જાય છે કે ચાલ હવે મોડું થયું તો એને હેરાન કરીએ એટલે હેરાન બહુ કરે નહીં માનસી આપણા. પણ અમે જે દિવસ કુકરને હેરાન કરીશું તો કુકર જીવ લઈને ભાગી જશે. જો અમાર માફિયા શું માફિયા કર માફિયા મૂકી દે ચલે ના તો મૂકી દે. મસ્ત કરે છે સ્કૂલ હે તું મને બતાય બેટા ડાન્સ કર ડાન્સમાં રહ્યો છું તમારે કાયુને છે એન્યુઅલ ડે ટૂંક સમયમાં એન્યુઅલ ડે છે તો એની એન્યુઅલ ડે મને પણ ખબર નહીં કહેતો ને કે કયું સોંગ છે તો કાયું કહેતો ખરો બેટા કયું સોંગ છે ડાન્સ કરતો કરતો ખરો ડાન્સ મસ્ત લે, કરે છે. કરતો જ નહીં. મેડમ મને હું જ્યારે લેવા જાઉં તો શું કે ખબર તમે ઘરે પ્રેક્ટિસ નહીં કરાવો. મેં કીધું તમારા ફ્રેન્ડને પૂછી જો કે તારી મમ્મી આખો દિવસ શું કહે છે તને તો કે ના ઘરે પ્રેક્ટિસ તમે તો ઘરે નહીં કરતો શરમાઈ બહુ છે અને પારે છે. મેં કીધું બધાને કહે ને તો શું કે ના કે અહીંયા જો કેવો કરે છે તો તમે બારી આગળ ઊભી રાખી મેડમે અને એવો ડાન્સ કરતો તો તું જો તો યકીન ના આવે તને તો કે કારણ ડાન્સ કરે છે યાર. તો માનસીનું ફેમસ આમ શાક બને છે ને માનસી તાર ભાઈ આવશે એટલે તાર ભાઈના કડક શાક આવું ભાવે છે એમને તો વધારે ભાવે છે. હું છે ને ભીંડા બી બનાવું કડક બનાવું ટીંડોળા મારા કડક જ હોય. મને એવું જ ભાવે. શું કર્યું ઉપર ઢાંકી દીધું ગેસ ચાલુ મૂકી દીધો છે. આવું મારું કામ બોલ તારા દેખતા બી નહીં. વાંધો નહીં, ઉભરે ઉભરે આપણે બહાર આવતી તો ખબર પડી. હા નહીં? ચાલુ જ અને એક બીજું કામ રહી ગયું ધાણા નાખવાના તો રહી ગયા બોલ ધાણા કાઢ્યા તોય ધાણા રહી ગયા મારે વોશ કરેલા છે. ના વોશ કરવાના એના ધોવાના છે તો કમ્પ્લીટ ધોઈ કાઢ. શાજી ખબર નહીં કઈ ગાડી ગયા છે મેં આયા તારના ખબર નહીં કઈ ગાયબ થઈ ગયા લોપ થઈ ગયા છે ને દેખાતા એવું છે આ. અને આજે બહુ મોડું થઈ ગયું છે અને બધા છોકરાઓને ભૂખ લાગી છે માનસી ફૂલ. અમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ્યા. ફ્રેન્ચ ફ્રાઈ નહીં તાર મમ્મીનું સ્પેશિયલ શાક છે તો જો મારો સ્પેશિયલ શાક છે આ તો. સ્પેશિયલ છે જો છે ને હા મારી માનસી આમ ફિલિંગ એવી આવે કે હું બનાવતી હોય. આજે જો મરચા તો આવી જ ગયા જો આ તો મેં દેખ્યું જ નતું આ ક્યારે તે તર્યા ક્યારે હમણાં જ કરી આપો. છે ને હા આ લીલી લીલી મિરચી મરચું જ ખાયા કરે છે. તમે તમારા કામમાં બિઝી હતા. શું અને આ કઈ ચડી જો માનસી જો જો આ ના મને ફોન. અને આ શું કરી બંટી પપ્પાએ છે સ્કેચ પેન થી ચાલો કરી આલ્યું જો બંટી પપ્પાએ મોઢા પર જો આ બધું શું કર્યું છે સ્કેચ પેન લઈને બેસે ને એટલે મને રાવી જો હા હાથમાં અને બધે કરી દીધી છે સ્કેચ પેન એ અલગ રીતે અમારી જેન્સીબેન છે ને આમ બ્લોગનો એન્ડ આપશે તમારી જેન્સીબેને આમ પ્રેક્ટિસ કરી દે શું કરીશ બોલ ચાલ નવું કંઈક કરવાનું મને કહે છે તો ચાલો એન્ડ એની જોડે પવડાવીએ.